સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામે જૂની અદાવતને લઈને જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર 2 વર્ષ અગાઉ પ્લોટની વાડ કરવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી આરોપીએ મધરાતે ઘરમાં ઘૂસી એક વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। તો નાગલા ગામના રહેવાસી મંજીભાઈ વીરાભાઈ નાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અને તેમની પત્ની જેતીબેન ઘરે સૂતા હતા, ત્યારે વહેલી સવારે આશરે રાતના 2 વાગ્યાના સુમારે આરોપી દિનેશભાઈ કાળાભાઈ ઠાકોર ઘરમાં પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ તેમણે મંજીભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો। બચાવ માટે હાથ આડો કરતા જમણા ગબાના ભાગે ઘા વાગ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। તો હુમલામાં ગંભીર ઈજા પહોંચતા પરિવારજનો ઈજાગ્રસ્તને તાત્કાલિક થરાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન પેટ તેમજ ગબાના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા। બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવા આવ્યાનું સામે આવ્યું છે। તો ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે પહોંચી અને ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ નરેશ ઠાકોર, સોયગામ, પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ। અણખાભાઈ વીરાભાઈ નાઈ ગામ નાગલા રહેવાસી અને અમારા ભાઈને રાત્રે 2 જણા હું જોતો અને આ ભાઈ એક આવ્યો હતો, એ વ્યક્તિએ એમના ઉપર હુમલો કર્યો। એ હુમલો કર્યો અને એ 2 વાગે ભાગી ગયો એટલે અમારો ભાઈને અમારા ભાઈ બૂમ પાડે એટલે અમે ઉઠીને ત્યાં જાઓ, એ માણસ બાદ નીકળી ગયો। તમારે જૂનો કોઈ વિવાદ હતો? કદી એ નથી। તો પોલીસ આગળ શું માંગો છો? પોલીસ ઉપર તો એમ કર્યું મોગણી કે અમારા ભાઈને મિલકત હતી, મિલકતને લૂંટફાટ કરવા એ આવ્યો છે, આવો અમારો આરાધીથી બરાબર અનુભવ મને આજ લાગ્યો। પોલીસ કને શું માંગણી કરો છો? એટલે પછી આ પોલીસ કને એ જ માંગણી કરી કે આ એની કારાવારી થવી જોઈએ, ફૂલ કારાવારી કરવી। હા એટલી